પૂછી રહ્યો ઓન ધ બ્લોગ. અલે આ જો અહીં પસડેલું ને નીકળી ગયો. તો ફાઇનલ મિત્રો વાગી જશે 8 ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ, કારણ કે તાપ બહુ લાગે છે, ઘણી ગરમી યાર. વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો અત્યારે ફિલહાલ અમે આવી ગયા છે ડીઘાભાઈ ખેતરમાં રમેશવાળા, બરાબર. જે તમાકુવાળું હતું, આપણે એમાં ખાતર નાખ્યું, પાણીવાળી ઘણું બધું કામ કર્યું. અમે અત્યારે તમાકુ મામાકું કશું છે અને ખાલી છે ખેતર, બરાબર. એટલે આપણે સવારમાં વહેલા આવી ગયા છે ધાર્યું લઈને ફૂડ કરવા. જોઈ શકો છો વાડ કેટલી બધી અંદર આવી ગઈ છે, એટલે અને આપણે હુડ કરવી પડશે કમ્પ્લીટ. જો આટલે ખેતર છે, આટલે આ બધું આવી ગયું છે અંદર. એટલે હું અર્જુન કાકા છીએ અત્યારે ફિલહાલ, અલ્પેશ ગયો છે હારી, એટલે એવો આજે આવી જશે, એટલે એવો હોતના કદાચ આવી જાય. તો અત્યારે હું અર્જુન કાકા છીએ કોમકાજ હેડા રહે, બરાબર. જેટલું પતે એટલું કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો તમે, ખાસું બધું આપણે કામકાજ કરી દીધું, ચોખ્ખું એકદમ, કટિંગ એકદમ રેડી, બરાબર. કટ અને લાકડા બાકડા હોય આપણે જોડે જોડે કરતું રહેવાનું, એટલે બે કોમ હેડે, બરાબર. આપણું લાકડો થઈ જાય અને ફૂલનું કોમકાચે થોડુંક થઈ જાય. આમ જો હજુ તો આ બાજુ એકદમ ઘમઘોર છે, આ બધું કાપવું પડશે આવી રીતના, એકદમ ક્લિયર ધારીઓ કરી દેવાનું. જો ક્લિયર છે, ટેડું મેળું વધારે છે તો કંટાળો આવે એવું, અને ગોરો સદું છે. હા વહેલા એટલે 6 વાગ્યાના, એટલે હવે ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી ગઈ છે. તો હવે એવું લાગે થોડી વાર જઈએ ઘેર, ખાઈ બન બમ્બમાં એ ફરી તો આવી જઈએ પાછા તો સુધી કન્ટ્રી. તો હવે થઈ ગયા ટાઈમ ઘેર જવાનો, ઘેર બરાબર. જો ટાઈપનું કંઈક છે ડોગેર, અને મરચો તો હવે હાવ ખખરાઈ ગયો, એટલે જ્યાં પણ લાલ બાલ વેણા હોય તો આવી જજો, બરાબર. ગોરા ગામમાં પોતાની જાતે જેટલા વેણા એટલા વેણી ભેગા કરી દેવાનું, પછી આખું વરસ દરાઈને ખાવાનું, એવું જ કરવાનું આવે. આમાં તો ગોરા ગામમાં તો મરચો ખૂટ જ નહીં, બધાને ઘેર વેણી ઢગલો જ કરેલો હશે. અમુક તો ધંધો હોય કરે પાછો જીફર મરચો. તો આવી ગયા ઘેર, અને હવે ફર્સ્ટ ક્લાસ એ બાજુ નહીં બતાવું, ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીએ. નાસ્તો વાસ્તો કરીને પછી પાછા કોમ ધંધે વર્ગી જઈએ, બરાબર. મિત્રો ખાઈ બેન આવી ગયા પાછા નાસ્તો વાસ્તો કરીને, બરાબર. 9 સવા 9 અને ચાલુ કરી દીધું છે ધમ ભમ ભમાઈને. જો આ ટાઈપનું કંઈક છે હુડ, આ બધું કાપી જ નાખવાનું, લાકડા બાકડા થશે ઉડાવવા મળે. જો ધારીઓ હોય ભાગી જાય, હથેળીઓ લાલ થઈ જાય, ધારીઓ હોય ભાગી જાય, એવું છે. એટલે પાણી લઈ આવો ને. તો ફિલહાલ કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો વાગી જશે 8 ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ, કારણ કે તાપ બહુ લાગે છે, ઘણી ગરમી યાર. તો આ લોકો મરચીઓ હા જો ગલા કાકાને ડોગર છે ને એક નંબર, બાકી સારું બહુ ધ્યાન રાખ્યું હોય એવું લાગે નહીં ડોગરમાં. એક હરખી છે બોન્ડ ખંભમ ભમાઈને ખોલું મમ્મીને આ વખત ઉતરશે, પણ ગલા કારણ કે પૈસા વધારે ઉતરે થોડાક આલી જજો ઘેર. આવી કાળજીટ ગરમીમાં જો મોણસો મરતા એના શું કરવાનું કહો. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો બેઠો પૂરા દીધું છે, અને હું ને કોઈ ને માનવી 3 જણા નીકળ્યા છે હવે સુરા સમર જવા, બરાબર છે. અચાનક કોઈ પ્લાન ગોઠવ્યો લગ્નમાં જવાનો, આપણે જાગુના મોમાં હારણ ઘેર, બરાબર છે. તો જઈએ તમને બતાવીએ તો સુધી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આવી જાય આપણે સુરા સમર બસ સ્ટેન્ડે, બરાબર છે. હવે જીજાજીને ફોન કરે છે, એમને પપ્પાને મોકલે છે. હવે આપણને હોમે તેડું, બરાબર, તેડવા આવે છે હોમ આવ્યું કરવા. હવે આવે એટલે આપણે જઈએ ચેપા જવાનું, આપણને ખબર નહીં અહીંથી ચેપા જવાનું એમ, બરાબર. એટલે આપણે ફિલહાલ અહીંયા આગળ આવીને ઊભા છીએ. ફાઇનલી મિત્રો આવી જાય, આપણે જમી લીધું અને હવે ઘેર પણ હેડ્યો, બરાબર. બહુ આ લાગી દઈ જોયેલા જાગું તો જઈએ ઘેર. 500 આવીને કોઈ લીધું તરબૂચ. હવે જઈએ ઘર તરફ, બરાબર. તાપ ઘણો છે, ગરમી બહુ લાગે, એટલે ઘેર જઈને સુઈ જ જવું છે. બરાબર. લગ્નમાં બપોરે એમ ગયેલા, મજા આવી નહીં. આવીને
હોઈ ગયા અને હવે દહીંનું બહીનું કરી દીધું છે કણકીનું. એટલે આપણે જઈએ છીએ પણસોરા કણકી દળા, બરાબર છે. તો તમને બતાવું પણસોરા ઘંટી તો કન્ટિન્યુ. લગભગ અલ્પો બુઓ પાડે છે, પણ શું કરવા બુઓ પાડે છે પૂછી જોઈએ ઓન ધ બ્લોગ. અલે આ જો અહીં પસડેલું ને તે નીકળી જ ગયો. તો ફાઇનલ મિત્રો આપણે અહીંયા ઘંટી બરાબર જોઈ શકો છો તમે. આ ટાઈપની છે આકાશ ફ્લોર ફેક્ટરી, બરાબર. અને આપણું દહીંનું આ રહ્યું પણ છે લગભગ 7 કિલો જેવું છે. બરાબર મૂકી દીધું આપણે 10 કિલો બરાબર. મસ્ત ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે અને વૈશાખના વાયરા કોઈ ચાલુ થઈ ગયા જોરદાર, બરાબર. એકદમ ફૂલ આમ જાણો વાવાઝોડું આવ્યું હોય એવું જ લાગે, બરાબર. એટલે ઠંડા ઠંડા વાયરા અત્યારે આવે છે. અને ઇન્ડિયા નહીં, સોરી, ચેન્નઈ ને મુંબઈની મેચ છે અત્યારે, એટલે ટોસ થવા જઈ રહ્યો છે. એટલે ફટાફટ આપણે બ્લોગને અત્યારે એન્ડ કરવો પડશે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય ભારત. સો એક્સાઇટેડ ફોર ધ MI વર્સસ CSK. કન્ટિન્યુ.